24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવાય છે। આ દિવસે જટિલ ટીબી રોગ નિયંત્રણમાં આવે અને લોકોમાં ટીબી રોગ અંગેની જાગૃતિ આવે તેવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી બેસ્ટ પ્રયત્ન કરવામાં આવે છે। જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ ટીબી રોગની સારવાર કરવામાં આવે છે। આ માટે જામનગર મહાનગરપાલિકાએ સિટી ટીબી ઓફિસરની નિમણૂક કરી છે, જેના ઇન્ચાર્જ સિટી ટીબી ઓફિસર તરીકે ડોક્ટર પલક ગણાત્રા સેવા આપી રહ્યા છે। 24મી માર્ચે વિશ્વ ટીબી દિવસે ટીબી અંગે લોકોને વધુ જાગૃત કરવાના આશયથી જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ એક પત્રકાર પરિષદ બોલાવી હતી। આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે જામનગર શહેરમાં દર વર્ષે નવા 1000થી 1100 ટીબીના દર્દીઓ નોંધાય છે। આ તમામ દર્દીઓને સરકાર તરફથી ટીબીની મફત સારવાર આપવામાં આવે છે। ટીબીની સારવાર કુલ 24 વીક એટલે કે 6 મહિના સુધીની હોય છે। ટીબીના રોગનો રિકવરી રેશિયો 89% જેવો હોવાનું આ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું। એટલે કે ટીબીના 100 દર્દીઓમાંથી 89 દર્દીઓ ટીબીના રોગમાંથી મુક્ત થાય છે। બાકીના ટીબીના 11 દર્દીઓમાંથી 5 ટીબીના દર્દીઓના મૃત્યુ પણ થાય છે। આમ ટીબીના 100 દર્દીઓમાંથી 5 દર્દીઓ મૃત્યુને ભેટે છે। આ ટીબીના રોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO પણ ખૂબ જ ચિંતિત છે। તેની સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ટીબીને સમગ્ર નાબૂદ કરવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે। આ પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત મેડિકલ ઓફિસર હરેશ ગોરી અને સિટી ટીબી ઓફિસર ડોક્ટર પલક ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા અને ટીબીના રોગ, લક્ષણો અને સારવાર તથા સહાય અંગે જાણકારીઓ આપી હતી। પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સિટી ટીબી ઓફિસર ડોક્ટર પલક ગણાત્રાની ટીબીના રોગ અંગે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન ડોક્ટર પલક ગણાત્રાએ ટીબીના રોગ અંગે ખૂબ જ રસપ્રદ વાત કરી હતી। માટે આ ઇન્ટરવ્યૂ પૂરેપૂરો જોવા માટે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દર્શકોને આગ્રહભરી અપીલ કરે છે। તેમજ આ સમાચારની લિંક અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવી છે। આપના સગા સંબંધીઓ તથા ગ્રુપમાં કોઈને ટીબીની બીમારી હોય તો આ યુટ્યુબની લિંક મોકલી આપવા માટે પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ દર્શકોને અનુરોધ કરે છે। ટીબી એ એક ચેપી રોગ છે, જેને કારણે પણ પરિવારમાં એક વ્યક્તિને ટીબી રોગ લાગુ પડ્યા બાદ બીજાને થતા વાર લાગતી નથી। માટે ટીબી અંગે આપણા સૌમાં જાગૃતિ હોવી ખૂબ જ જરૂરી છે। આ તકે સિટી ટીબી ઓફિસર ડોક્ટર પલક ગણાત્રાએ જણાવ્યું હતું કે ટીબી રોગથી ડરવાની જરૂર નથી। ટીબી રોગ સંપૂર્ણ મટી શકે છે, જેની સાથે ટીબીનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો ખૂબ જ જરૂરી છે। ડોક્ટર પલક ગણાત્રા અને જીટીપીએલ જામનગર ન્યૂઝ વચ્ચે થયેલ વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને આરોગ્ય જે વિભાગ છે ત્યાં આવ્યા છે અને ખાસ કરીને આજે 24 માર્ચ છે અને એક વિશ્વ ટીબી દિવસ પણ છે। એટલે ટીબી નિયંત્રણ દિવસ તરીકે આ દિવસને ઓળખવામાં આવે છે અને ખાસ કરીને જામનગર લેવલે વાત કરીએ તો આ બાબતનું ટીબી ઉપરનું નિયંત્રણ પણ લેવામાં જામનગરનું આરોગ્ય તંત્ર સફળ થયું છે અને ખાસ કરીને આ બાબતની જાગૃતિ પણ વધે લોકોમાં। આ બાબતે ટીબીના લોકથી હવે બીવાની જરૂર નથી। હવે તો લગભગ આ ટીબીને કાબૂમાં આવી જાય એવું સંશોધન પણ થઈ ગયું છે અને એના માટે સરકાર પણ ચિંતિત છે અને એના માટે વાત કરીએ પોલિયો જે પહેલે પ્રમાણ હતું, પોલિયોમાં જે પ્રમાણે આખી નિયંત્રણ લઈ આવ્યા છે। પોલિયોની રસી અત્યારે તો લગભગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા બંધ પણ કરી દેવામાં, કારણ કે હવે પોલિયો નાબૂદી થવાના આરે છે। એટલે હવે આ રીતને હવે ટીબી ઉપર એ લોકોએ ફોકસ કર્યું છે અને ખાસ કરીને WHO પણ આની ચિંતા કરે છે અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ આ બાબતની ચિંતા કરે છે અને લગભગ એનું તો ગણિત એવું છે કે 2025 સુધીમાં ટોટલી ભારતમાંથી ટીબી નાબૂદ થઈ જાય એવો એનો બેસ્ટ પ્રયત્ન છે અને ખાસ કરીને એના માટે જે ફંડ વાપરવું પડે, જે કરવું પડે એની તૈયારી છે। તો આ બાબતના ટીબી ઓફિસર તરીકે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય સંસ્થામાં છે એવા ડૉક્ટર પલક ગણાત્રા અને ખાસ કરીને MBBS છે અને આ બાબતની સતત ચિંતા કરે છે। તો આપણી સાથે ડૉક્ટર પલક ગણાત્રા આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછશું કે બેન, આ ટીબીની જે વાત આવે છે, ખાસ કરીને વિશ્વ ટીબી દિવસ આજે છે 24 માર્ચ છે અને એના માટે આજે પત્રકાર પરિષદ પણ તમે આયોજન કર્યું છે અને તમે ઘણી જાગૃતિ માટે તમે પ્રયાસ કર્યા છે અને ખાસ કરીને ડીએમસીના અધ્યક્ષતાના એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, એમાં પણ તમે લગભગ કાર્યક્રમની રૂપરેખા આપી દીધી છે। તો આ ટીબી, પહેલી તો ટીબી થવાનું મુખ્ય કારણ શું, એના શું લક્ષણો છે? ટીબી એકચ્યુઅલી ચેપી રોગ છે, એક બેક્ટેરિયા દ્વારા ફેલાય છે જેનું નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ। આ 1882ની સાલમાં રોબર્ટ કોચ દ્વારા 24મી માર્ચના આ બેક્ટેરિયાની શોધ થઈ હતી અને એના કારણે 24મી માર્ચને વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવાય છે। બે પ્રકારના ટ્યુબરક્લોસિસ હોય છે, એક છે પલ્મનરી એટલે કે ફેફસાનું અને ફેફસા સિવાય અન્ય અંગનું છે જેને કહેવાય છે એક્સ્ટ્રા પલ્મનરી। ફેફસાનો ટીબી જનરલી 70 થી 80% કેસીસમાં જોવામાં મળે છે, જ્યારે 30%ની અરાઉન્ડ
બિનફેફસી એટલે કે એક્સ્ટ્રા પલ્મનરી ટીબીના કેસીસ હોય છે. તો મુખ્યત્વે જે ચેપી છે એ છે ફેફસા દ્વારા અથવા તો પલ્મનરી, જે લોકોની ખાંસી દ્વારા, છીંક દ્વારા એ જે એર ડ્રોપલેટ્સ આપણા વાતાવરણમાં જાય છે અને એને ઇન્હેલ કરવાથી આપણે એ ચેપ લાગે છે. ટીબીના મૂળ લક્ષણો 2 અઠવાડિયાથી વધુ કફ, સાંજે ઝીણો ઝીણો તાવ આવવો, વજનમાં ઘટાડો થવો અને ભૂખ ના લાગવી, અને સાંજના સમયે, રાતના સમયે પરસેવો વળવો. આ એના 4 સિમ્પટમ કોમ્પ્લેક્સ એટલે કે મૂળ લક્ષણો છે. ખાસ કરીને એ લક્ષણો જે દેખાય પછી પેશન્ટને શું કરવું જોઈએ? જો આવા લક્ષણો દેખાય તો આપણા જામનગર શહેરના જે 13 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તબીબી તપાસ કરાવવી જોઈએ. જરૂર જણાય ફેફસામાંથી જો તમને ગળફા આવતા હોય તો ખાસ કરીને ગળફાની ટીબી માટે તપાસ આપણા બધા જ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થાય છે. તો એમાં વિલંબ ના કરી અને તરત જ તપાસ કરાવી લેવી જોઈએ. ખાસ કરીને ધારો કે આજે ખર્ચાની વાત આવે, લોકો છે ને ટીબીના ખર્ચમાં લગભગ પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો વધારે લે છે. તો એ બાબતે નોલેજ નથી કે સરકાર તરફથી આ બાબત ટીબી બાબતે ઘણો સપોર્ટ મળે છે. તો એ બાબતમાં ધારો કે વાત કરીએ પ્રાઇવેટની વાત કરીએ, ધારો કે જીજીમાં પણ આ વ્યવસ્થા હશે? હા, બધા જ આપણા શહેરી અને જે જીજી હોસ્પિટલ છે બધા જ આરોગ્ય કેન્દ્રમાં ટીબીની નિદાન ટોટલી ફ્રી થાય છે. સાથે સાથે ટીબીની ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ પણ શરૂઆતમાં જ ફ્રી ઓફર કરવામાં આવે છે, અને ટીબીની સારવાર પણ તદ્દન મુફ્ત એટલે ફ્રીમાં બધા જ દર્દીઓને આપવામાં આવે છે. ખાસ કરીને ટીબીનો ધારો કે રોગ કલેક્ટ થયા પછી તો એની અંદર જે વાત આવે છે તો કેટલા સમયની અંદર ધારો કે તમે કહો છો ટીબી મટી જાય છે, તો કેટલા પિરિયડની અંદર એ બાબતની સારવાર લેવી પડતી હોય છે? જે પહેલી વખત થાય છે ત્યારે જનરલી ડ્રગ સેન્સિટિવ હોય છે, એટલે કે જે ફર્સ્ટ લાઇન ડ્રગ્સ કહેવામાં આવે છે, જે પહેલી હરોળની દવાઓ છે તેના માટે સેન્સિટિવ હોય એટલે કે એની અસર થતી હોય ત્યારે જનરલી 24 અઠવાડિયા કે 6 મહિનાનો આ કોર્સ હોય છે, જે 2 ફેઝમાં, ઇન્ટેન્સિવ ફેઝ એટલે સઘન ફેઝમાં, અને પછી પાછલા જે 4 મહિના છે એ કન્ટિન્યુએશન ફેઝમાં હોય છે. અને આ 6 મહિનાનો કોર્સ પૂરો કરવો એ અતિ આવશ્યક છે. ખાસ કરીને ધારો કે એ પછી ધારો કે 6 મહિના પછી પણ વાત ન બને તો આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે પણ બેઝલાઇનમાં એક એક્સરે લઈએ છીએ, પછી 2 મહિના પર એક ફોલોઅપ કરીએ છીએ, જ્યારે ફરીથી ગળફાની તપાસ કરીએ છીએ, જેથી કરીને આપણે ખબર પડી શકે કે શરૂઆતમાં જે પોઝિટિવ હતી નેગેટિવ થયું કે નહીં. જો એ નેગેટિવ નથી થતું તો ફરીથી ડ્રગ સસેપ્ટિબિલિટી ટેસ્ટિંગ કરીએ છીએ 2 મહિનાના અંતે જ. ડ્રગ સસેપ્ટિબલ છે, સેન્સિટિવ છે તો એનું પોષણ ચેક કરીએ છીએ, કારણ કે પોષણનો બહુ જ મહત્વપૂર્ણ રોલ છે. જો પેશન્ટ દવા લે છે, નિયમિત લે છે, છતાં એને સારું નથી થતું તો ખાસ એનું પોષણ ચેક કરવું. ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે, એ ખુલ્લા વાતાવરણમાં રહે, એમને સૂર્યપ્રકાશની કિરણો મળે, આવી રીતે એક બંધ રૂમમાં ના રહે, આ ખાસ જરૂરી છે. 6 મહિનાના અંતે ફરીથી આપણે એક તપાસ કરાવીએ છીએ, જેને એન્ડ સીપી ફોલોઅપ કહેવાય છે. અને જો ત્યારે પણ પોઝિટિવ આવે છે તો એમની ટ્રીટમેન્ટ માટે કલ્ચર, જે સ્પુટમ માઇક્રોસ્કોપી અને નાટ સિવાયનો રિપોર્ટ છે, એ કલ્ચર આપણી IRL લેબમાં કરવામાં આવે છે અને તપાસ કરવામાં આવે છે કે ટ્યુબરક્યુલોસિસ સિવાય જે NTM કહેવાય છે, નોન ટ્યુબરક્યુલસ બેક્ટેરિયાનો ચેપ તો નથી ને, એવું કંઈ પણ હોય તો એની અલગથી સારવાર પણ ઉમેરવામાં આવે છે એની દવાઓ. ધારો કે ચેપી રોગ છે તો એ જે ટીબીનો પેશન્ટ છે એમને ઘરમાં સંયુક્ત પરિવારમાં રહેવાની વાત આવે કે પોતે સિંગલ એની વ્યવસ્થા કરવી પડે? જનરલી જ્યારે ટીબી નિદાન થાય છે અને એની દવાની શરૂઆત કરીએ છીએ તો પહેલાં 3 થી 4 અઠવાડિયા સુધી એમને માસ્ક પહેરવું, ખાસ કરીને જ્યારે ખાંસી આવે છે અથવા તો નાના બાળક છે જે સગર્ભાઓ સ્ત્રીઓ હોય તો એમનાથી દૂર રહે તો એ વધુ સારું છે. અને જ્યારે એ 2 મહિનાની પહેલી દવા પૂરી કરે છે ત્યારે જનરલી સ્પુટમ કન્વર્ઝન એટલે પોઝિટિવથી નેગેટિવ થતું હોય છે અને ચેપ ફેલાવાનું બંધ કરી દેતું હોય છે. પરંતુ જેટલું બની શકે એટલું જ્યારે ગળફો આવતો હોય ત્યારે દૂર રહે અને માસ્ક પહેરે એમના પરિવારજનોથી, તો એ વધુ સારું છે. ખાસ કરીને ધારો કે વર્ષે દાડે કેટલાક લોકોને ટીબી આવતો હશે કે રોગ નિદાન થતું હશે? આપણે જામનગર સિટીનું જોઈએ તો આશરે 1000 to 1100ની વચ્ચે દર્દીઓનું આપણે સારવાર પર મૂકવામાં આવે છે. એમાં અમુક હોય છે જે તદ્દન નવા પેશન્ટ્સ હોય છે, અમુક એવા હોય છે જેમને પાસ્ટ હિસ્ટ્રીમાં ટીબી થયું હોય અથવા તો એમના ક્લોઝ કોન્ટેક્ટને પણ ટીબી થયું હોય. તો આપણે દર વર્ષે આશરે 1000 થી 1100 પેશન્ટને દવા ઉપર મૂકવામાં આવે છે. એમાં રિકવરીની વાત કરીએ તો રિકવરી રેશિયો શું હશે? હાલમાં આપણો રિકવરી રેટ એટલે કે આઉટકમ, જે ટીબીના પેશન્ટ્સ છે એને આપણે નોટિફાઈ કરીએ છીએ અને એનો આઉટકમ ડિક્લેર થતો હોય છે, જેને ક્યોર અને ટ્રીટમેન્ટ કમ્પ્લીટ, એને સક્સેસફુલ આઉટકમ કહેવાય છે. એ હાલ આપણો 89% સક્સેસ રેટ છે, જેના માટે આપણે હજી વધુ પ્રયાસો કરીએ છીએ કે જે દર્દીઓ વચ્ચેથી છોડી દે છે
અને એ દર્દીઓ વચ્ચેથી છોડી દીધા પછી ફરીથી 4-5 મહિના પછી વધારે વણસેલો અને એ રેઝિસ્ટન્ટ પ્રકારનો ટીબી થાય છે. તો એ ના થાય એના માટે બધાને અનુરોધ છે કે ટીબીની દવા લ્યો, ચાલુ કરો, એ પૂર્ણ કરો. વચ્ચે કોઈ પણ તકલીફ પડે, નાની મોટી આડઅસર થાય તો ડૉક્ટરની સલાહ લ્યો, પરંતુ વચ્ચેથી બંધ ના કરો. ખાસ કરીને તમે જે કહો છો 1100 લોકો આ બાબતના ટીબી બાબતમાં રોગી પીડિત થાય છે, તો એના માટે મૃત્યુદરની વાત કરીએ તો મૃત્યુદર કેવો છે? હાલ આપણો 5% એટલે કે 105 વ્યક્તિઓનું મૃત્યુ થાય છે. અને એનું પણ વધારે ડિટેલ એનાલિસિસ અમે કરી રહ્યા છીએ કે એનું મૂળ કારણ ટીબી છે કે પછી અન્ય કોઈ પણ કારણથી પણ ટીબીની દવા ઉપર હોય અને એમની મૃત્યુ થાય છે. અત્યારે બધા કાઉન્ટ કરીએ તો આપણું 5% મૃત્યુદર છે. આ બધી તમે જે પ્રમાણે કીધું સારવારની વાત કરીએ તો સારવાર બધી ટોટલી સરકાર તરફથી ફ્રી ઓફ છે? યસ, ટોટલી ફ્રી ઓફ છે. પીડિયાટ્રિક હોય, બાળક હોય તો એની પીડિયાટ્રિક ડોઝ બેન્ડ અલગથી આવે છે, એડલ્ટ છે એની ડોઝ બેન્ડ અલગથી, અને એની ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન કરીને આખી સ્ટ્રીપ આવે છે, જેમાં 4 પ્રકારની દવા અને 3 પ્રકારની દવા એક જ ગોળીની અંદર અલગ અલગ ડોઝમાં સમાવેશ હોય છે, જેથી કરીને પેશન્ટને ઝાઝો, પહેલાં પિલ લોડ બહુ હતો જે જૂની રેજિમેન હતી, એમાં કે એક વાટકી ભરીને બેસવું પડતું હતું કે ઘણી બધી ડ્રગ્સ લેવી પડે, ચારા એવી રીતે. પણ હવે એ ફિક્સ ડોઝ કોમ્બિનેશન્સ છે અને એના વજન પ્રમાણે એમને રોજની 2 ગોળી કે 3 ગોળી કે 4 ગોળી એ ફિક્સ એટલી જ ગોળી લેવાની થાય છે. ને એમાં પેશન્ટને વધારે કન્ફ્યુઝન ના થાય એટલે આ નવી પદ્ધતિ આવી છે ફિક્સ ડોઝ. ખાસ કરીને 1100 તમે જે કહો છો દર વર્ષે આ પેશન્ટ આવે છે ટીબી લઈને, તો એમાંથી લેડીઝ અને જેન્ટ્સનો રેશિયો ઓલમોસ્ટ બરાબર છે. એવું કાંઈ નથી કે કોઈ હાઈ સોશિયો ઇકોનોમિક કે લો સોશિયો ઇકોનોમિક, એવું પણ નથી કે કોઈ મેલ અથવા ફિમેલ કે કોઈ બાળક, બધાને જ ટીબી અસર કરી શકે છે. તમારા આંકડાકીય માહિતી વાત કરીએ તો એની અંદર ટકાવારીની વાત કરીએ તો કેટલો રેશિયો હશે આમ ધારો કે લેડીઝ લોકોને થાય છે ટીબી? યસ, બધાને જ થાય છે, ઇવન સગર્ભા સ્ત્રીઓને પણ થાય છે. એટલે ટીબી ઓલમોસ્ટ બને, ધેર ઇઝ નો સેક્સ પ્રિપોન્ડરન્સ કે કોઈ પણ ઘણા રોગમાં એવું હોય કે મેલમાં વધારે થતું હોય, ફિમેલમાં થતું હોય, પણ ટીબીમાં એવું સેક્સ પ્રિપોન્ડરન્સ નથી. ખાસ કરીને ધારો કે ટીબીનો જે પેશન્ટ છે ખાસ કરીને મિડલ ક્લાસમાં છે અને ખાસ કરીને વાત કરીએ આયુષ્યમાન કાર્ડની આ બાબતની સારવાર બાબતે જરૂર પડે છે? આયુષ્માન કાર્ડની જરૂરિયાત ટીબીના દવાઓ કે નિદાન માટે નથી જરૂર પડતી. આપણે તદ્દન ફ્રી દરેક શહેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હવે આપણા જે નવા 3 સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થવા જઈ રહ્યા છે અને આપણું જીજી હોસ્પિટલ બધી જગ્યાએ ફ્રી મળે છે. ખાસ કરીને ધારો કે જે લોકો ટીબીનો પેશન્ટ ધ્યાન ઉપર આવી જાય તો એ લોકોને કાર્ડ આપવામાં આવે છે અને ખાસ કરીને એને કંઈક નાની મોટી રોકડ રકમ પણ આપવામાં આવે છે. હા, આપણે દરેક ટીબીના પેશન્ટને પહેલી ઇનિશિયલ હોમ વિઝિટ ફોર્મ કરીને આપણા જે આરોગ્ય કર્મી છે તે જઈ એમની પ્રાથમિક માહિતી લઈ અને એમનું એક આઈડેન્ટિટી કાર્ડ બનાવી દેવામાં આવે છે, જેમાં નિક્ષય પોર્ટલ છે, આપણું વેબ પોર્ટલ છે જે સેન્ટ્રલ ટીબી ડિવિઝન દ્વારા ચલાવવામાં આવે છે. એમાં દરેક દર્દીનું રજિસ્ટ્રેશન થાય છે અને એનો એક યુનિક આઈડી બને છે. એ આઈડી એ કાર્ડ ઉપર લખાવી અને એમની દવા શરૂ કરવામાં આવે છે, જેથી કરીને એ દર્દી ક્યારે પણ બહાર જાય છે, જામનગર શહેરની બહાર જાય પણ કાર્ડ સાથે રાખે છે, તો એમને એ આઈડી કાર્ડના એ નંબર ઉપરથી કોઈ પણ અન્ય જિલ્લા, અન્ય રાજ્યના પણ જગ્યાએથી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા અન્ય આરોગ્ય કેન્દ્ર પરથી દવા ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે. કારણ કે આખા નેશનલ લેવલે આપણા સેન્ટ્રલ ટીબી ડિવિઝન અંતર્ગત સેમ દવા દરેક રાજ્યમાં ઉપલબ્ધ છે. ધારો કે ટીબી ન થાય એના માટે લોકોએ કાળજી રાખવાની જરૂર છે? યસ, ટીબી ના થાય એના માટે ખાસ મોર્નિંગનો બ્રેકફાસ્ટ કામ કરવા જતાં પહેલાં, કારણ કે એ આપણી પોતાની બેઝલ મેટાબોલિક રેટ અને આપણું ઇમ્યુનિટી વધારે છે. બીજું, સારા વાતાવરણમાં રહેવું, વ્યાયામ કરવું, અને ખાસ જેને ખબર છે કે મને આ સિમ્ટમ્સ છે તો એ અર્લી ડાયગ્નોઝ કરાવે, અથવા એમને કોઈ ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા હોય અને સિમ્ટમ્સ આવે તો વહેલી તકે એનું નિદાન થઈ જાય, જેથી કરીને એ વધારે વણસેલું ના થાય. ધારો કે આજે 5 વર્ષ પહેલાંની વાત કરીએ બેન, ટીબી ધારો કે તમે એમ કહો છો 1100 અત્યારે આવે છે કેસ એવા ધ્યાન ઉપર, તો 5 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં રેશિયો શું હતો? પહેલાં આપણો ઘણો વધારે રેશિયો હતો, નિયરલી આપણે હાફની અરાઉન્ડ ઓછા થઈ ગયા છે અત્યારે. પણ પહેલાંના જમાનામાં આપણે જિલ્લા અને કોર્પોરેશન સાથે હતું, એટલે અલગ અલગ જે જિલ્લા કોર્પોરેશનનું છે એ અલગથી ડિસ્ટ્રીબ્યુશન નથી. અત્યારે આપણું 2022થી જિલ્લા અને શહેરી ક્ષય કેન્દ્ર અલગ થયું છે, એટલે એનું એનાલિસિસ આખું અલગ થઈ જાય છે. ખાસ કરીને ધારો કે જે લોકો ધૂમ્રપાન એટલે કે બીડી સિગરેટનું વ્યસન છે એવા લોકોને વધારે પડતી આ વાત બને છે? યસ, ટોબેકો અને એલ્કોહોલિઝમ બંને ટીબી માટે હાઈ રિસ્ક પેશન્ટ્સ તરીકે ગણાય છે. અને ઇવન આઈવી ડ્રગ અબ્યુઝર્સ, ખાસ કરીને જે લોકો સ્મોકિંગ કરે છે એમના ફેફસામાં ક્યાંય ને ક્યાંય
ઇન્જરીઝ નાની મોટી થઈ હોય છે અને એના કારણે એ વધારે સસેપ્ટેબલ હોય છે કે એમને ટીબીના જે કીટાણુ છે એ ફટાફટ એટેક કરી શકે છે. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર પલક ગણાતા હતા અને ખાસ કરીને ટીબીના નિષ્ણાંત છે અને એની પોતાની આ જવાબદારી છે કે ભાઈ આ બને ત્યાં સુધી નિયંત્રણ આવે. ધારો કે આ 2025-26 વર્ષની વાત કરીએ, બને ત્યાં સુધી એક પણ ટીબીનો પેશન્ટ ન આવે એવોનો બેસ્ટ પ્રયત્ન છે અને એના માટે જાગતા પણ છે. અને જો પેશન્ટ આવે તો એને પૂરેપૂરો માનસિક રીતે પણ એને સપોર્ટ કરવાનો છે, કારણ કે લોકો ડરી જાય છે, ટેન્શનમાં આવી જાય છે. આધુનિક યુગ છે, વિજ્ઞાન યુગ છે, સરકાર આ બાબતની ચિંતા કરે છે. આવા બધા કોઈ જટિલ રોગ છે એને નિયંત્રણમાં લેવાનો બેસ્ટ પ્રયત્ન કરે છે.